હેલો સ્ટુડન્ટ્સ, આજના વિડીયોની અંદર આપણે જોઈશું ધોરણ 11નું ચેપ્ટર નંબર 2 જે છે એનિમેશન ટૂલ તરીકે સિનફિગ. એટલે કે સિનફિગ નામનું એક સોફ્ટવેર છે અને શેના માટેનું સોફ્ટવેર છે તો એ એનિમેશન બનાવવા માટેનું સોફ્ટવેર છે. એટલે કે આપણે સિનફિગનો ઉપયોગ કરીને આ ચેપ્ટરની અંદર એનિમેશન બનાવતા શીખવાનું છે. હવે આપણે આગલા ચેપ્ટરની અંદર જોયું હતું કે મલ્ટીમીડિયાના ઘટકો, એની અંદરથી એક ઘટક એનિમેશન પણ હતો. એટલે એનિમેશન કોને કહેવાય તે તો તમને બધાને ખબર જ છે કે સમય સાથે બદલાતા ચિત્રને શું કહેવાશે? એનિમેશન કહેવાશે. તો હવે આપણે આ એનિમેશન જ સિનફિગની મદદથી આ ચેપ્ટરની અંદર બનાવવાનું છે. તો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલો ટોપિક છે આપણો મલ્ટીમીડિયા ઓથરિંગ ટૂલ. એટલે કે એનિમેશન બનાવવા માટેના જે સોફ્ટવેર હોય છે તેને જ કહેવામાં આવે છે મલ્ટીમીડિયા ઓથરિંગ ટૂલ્સ. તો પ્રમાણેની વ્યાખ્યા આપણે જોઈ લઈએ. તો મલ્ટીમીડિયાના મૂળભૂત ઘટકોનો ઉપયોગ કરીને મલ્ટીમીડિયા રજૂઆતની રચના કરવા માટે મલ્ટીમીડિયા ઓથરિંગ ટૂલ નામે ઓળખાતા પ્રોગ્રામની જરૂર પડે છે. એટલે કે ટૂંકમાં એટલું જ કીધું છે કે મલ્ટીમીડિયાના ઘટકો એટલે કે કોઈ પિક્ચર છે, કોઈ ઇમેજ છે, આ બધુંનો યુઝ કરીને આપણે શું કરવાનું છે? એનિમેશન બનાવવાનું છે. તો એના માટે જે પ્રોગ્રામ, જે સોફ્ટવેરની જરૂર પડે છે તેને જ કહેવામાં આવે છે મલ્ટીમીડિયા ઓથરિંગ ટૂલ્સ. હવે જે આ ઓથરિંગ ટૂલ છે એને 3 ભાગમાં વર્ગીકૃત કરેલા છે. કયા કયા 3 ભાગ? આ પહેલો ક્વેશ્ચન આની અંદરથી પૂછાઈ શકે કે ઓથરિંગ ટૂલને કયા ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે અથવા તો કેટલા ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. તો એના 3 ભાગ છે: કાર્ડ અથવા પૃષ્ઠ આધારિત ટૂલ, આઇકોન અને ઘટના આધારિત ટૂલ અને સમય આધારિત ટૂલ. ખાસ યાદ રાખજો, આ 3 નામ તમારે યાદ રાખવાના રહેશે. હવે આપણે આ 3ને ડિટેલમાં, મીન્સ કે એની 1-2 લાઈન આપણે ખાલી જોવાની છે. એ શેના માટે સ્પેશિયલી છે એટલું જ આપણે જોવાનું છે અને એના એક્ઝામ્પલ યાદ રાખવાના છે. તો હવે સૌથી પહેલું ટૂલ કયું છે? કાર્ડ અથવા તો પૃષ્ઠ આધારિત ટૂલ. હવે આ ટૂલની અંદર ઘટકોને શેના આધારે ગોઠવવામાં આવે છે? તો પુસ્તકના પાના કે કાર્ડના ઢગલા સ્વરૂપે ગોઠવવામાં આવે છે. એટલે શું? તો હવે આપને બધાને ખબર છે, આપણે ઘણીવાર મૂવીઝમાં પણ જોયું છે કે કોઈક બુક હોય અને એની અંદર ચિત્ર ડ્રો કરેલા હોય. બધા જ પાના પર એ રીતે ચિત્ર ડ્રો કરેલા હોય. પહેલા પાનાની અંદર કોઈ માણસ હશે તો એ માણસનો હાથ જરાક ઊંચો કર્યો હશે, બીજા પાનાની અંદર એના પછી થોડોક ઊંચો કર્યો હશે, ત્રીજા પાનાની અંદર એના કરતાં થોડોક ઊંચો કર્યો હશે, ચોથા પાનાની અંદર એના કરતાં થોડોક ઊંચો કર્યો હશે. એવી રીતે છેલ્લું જે પાનું હશે તેની અંદર આખો હાથને ઉપર સ્ટ્રેટ કરેલો હશે. તો હવે આ બુકને તમે એકી સાથે જ્યારે એના બધા પાનાને જોશો, મીન્સ કે આખી બુકને તમે બધા પાના એક જ સાથે જ્યારે ફેરવશો ત્યારે તમને શું દેખાશે? તો ત્યારે તમને એવું દેખાશે કે કોઈક માણસ એનો હાથ ઊંચો કરી રહ્યો છે. એટલે કે તમારું એનિમેશન કંઈક બનતું હોય તેવું તમને દેખાશે. તો જે આવા ટૂલ છે, કાર્ડ અને પૃષ્ઠ આધારિત ટૂલ, તેની અંદર પણ એવું જ કરવામાં આવે છે. બધા જ પાનામાં ઇન્ડિવિજ્યુઅલી ઇમેજ રેડી કરવામાં આવે છે અને એક સાથે તેને પછી દર્શાવવામાં આવે છે. હવે આની અંદરથી તમારે એક તો એની ડેફિનેશન યાદ રાખવાની છે અને બીજી વસ્તુ કે એના માટેના કયા કયા સોફ્ટવેર ઉપલબ્ધ છે. તો હાલ પૂરતા આપણે 2 સોફ્ટવેરના નામ યાદ રાખવાના છે. પહેલું છે હાઇપર કાર્ડ અને બીજું છે મલ્ટીમીડિયા ટૂલબોક્સ. ખાસ યાદ રાખજો, આ પૂછાઈ શકે છે. નેક્સ્ટ છે આઇકોન અને ઘટના આધારિત ટૂલ્સ. હવે આની અંદર શું કરવામાં આવે છે? તો આની અંદર ઘટકોને માળખાકીય ગોઠવણ કે પ્રક્રિયાના સ્વરૂપમાં ગોઠવવામાં આવે છે. એટલે કે ઘટના અથવા કાર્યો માટે ફ્લોચાર્ટ રેડી કરવામાં આવે છે. હવે ફ્લોચાર્ટથી તો તમે બધા પરિચિત જ છો કે કોઈક પ્રક્રિયા હોય તો એનો કંઈક સિમ્બોલ અલગ હોય. એ રીતે આખુંને પહેલાં રેડી કરવામાં આવે છે. આ કોઈ ઘટના છે તો એની અંદર આ વસ્તુ કરવામાં આવે, કાર્ય છે તો એની અંદર આ વસ્તુ કરવામાં આવે. એ રીતે આખું એનિમેશન રેડી કરવામાં આવે છે. અને એના એક્ઝામ્પલ કયા છે? ઓથરવેર અને આઇકોન ઓથરવેર. એ પણ યાદ રાખવાનું છે, પૂછાઈ શકે છે. નેક્સ્ટ છે સમય આધારિત ટૂલ્સ. હવે આ આપણે મેઇન યાદ રાખવાનું છે કારણ કે આપણું આ જે સિનફિગ છે, જે આપણે ડિટેલમાં ભણવાનું છે, એ કેવું છે? સમય આધારિત ટૂલ છે. એટલે સિનફિગમાંથી એક ક્વેશ્ચન તો પૂછાઈ જ શકે છે કે કેવું ટૂલ છે? તો એ છે સમય આધારિત ટૂલ. હવે સમય આધારિત ટૂલની અંદર શું કરવામાં આવે છે? તો સમય આધારિત ટૂલની અંદર ઘટકોને સમયરેખા દ્વારા ગોઠવવામાં આવે છે. ઘટનાના સમય અને સ્થાન મુજબ અહીં ઘટકોને દર્શાવવામાં આવે છે. એટલે આની અંદર શું કીધું છે કે કોઈક સમયે વિચારો કે તમારે એક એનિમેશન બનાવવું છે જેમાં તમારે એક બોલને અહીંયાથી અહીંયા લઈ જવો છે. એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ લઈ જવો છે. તો શું કરવામાં આવશે? પહેલી સેકન્ડની અંદર
એને ક્યાં ગોઠવવામાં આવશે? ડાબી સાઈડ ગોઠવવામાં આવશે. પછી 1.5 સેકન્ડની અંદર એને થોડુંક ઊંચું ગોઠવવામાં આવશે, 2 સેકન્ડની અંદર થોડુંક ઊંચું ગોઠવવામાં આવશે. આવી રીતે તમારે જેટલા પણ મિનિટનું એનિમેશન બનાવવું હોય તેમાં અમુક સમયના અંતરે તમારે એ વસ્તુને, જે બોલ છે એને થોડો થોડો ખસેડવાનો રહેશે. એટલે કે સમયના આધારે કોઈ ઘટકનું સ્થાન નક્કી કરવાનું છે. એ શાની અંદર થશે? તો એ સમય અને સમય આધારિત ટૂલની અંદર થશે. તો ખાસ યાદ રાખજો, આપણે જે વસ્તુ કરવાનું છે તે પણ આપણે એનિમેશન આ જ રીતે રેડી કરવાનું છે. કોઈક સમયે કોઈક ઓબ્જેક્ટ અહીંયા હશે, કોઈક સમયે કોઈક ઓબ્જેક્ટ અહીંયા હશે. એ રીતે આપણે આખું એનિમેશન ક્રિએટ કરવાનું છે. એના એક્ઝામ્પલ પણ તમારે યાદ રાખવાના છે, જે છે સિન્ફિગ, પેન્સિલ, ફ્લેશ અને ડિરેક્ટર. જેની અંદરથી સિન્ફિગ તો આપણે ડિટેલમાં ભણવાનું જ છે. પેન્સિલની ખાલી આપણે થોડું ઘણું પેન્સિલ વિશેની માહિતી મેળવવાની છે. એ આપણે ડિટેલમાં નથી ભણવાનું, એટલે એના પ્રેક્ટિકલ્સ નહીં આવશે. ખાલી સિન્ફિગના જ પ્રેક્ટિકલ્સ જોવાના છે. અને ફ્લેશ ને ડિરેક્ટરના તો ઓનલી તમારે નામ જ યાદ રાખવાના છે. હવે આવી જ રીતે આપણો નેક્સ્ટ ટોપિક છે પેન્સિલ. એટલે કે પેન્સિલની તમારે થોડી ઘણી માહિતી જે તમને એક્ઝામની અંદર પૂછાઈ શકે છે અને આપણા સિલેબસની અંદર છે તેટલી યાદ રાખવાની છે. હવે સૌથી પહેલાં તો પેન્સિલ સોફ્ટવેર શેના માટે વપરાય છે? તો એ બીટમેપ અને સદીશ ચિત્રો બનાવવા માટે વપરાય છે. હવે બીટમેપ અને સદીશ તે આપણે આગળ જોયું જ હતું, જ્યારે પણ ચેપ્ટર નંબર 1ની અંદર આપણે ચિત્ર ઘટક જોતા હતા ત્યારે. હવે એ જ રીતે નેક્સ્ટ તમારે યાદ રાખવાનું છે કે પેન્સિલ કેવા એનિમેશન બનાવવા માટે યુઝ થાય છે. આ ખાસ યાદ રાખજો. એ યુઝ થાય છે પરંપરાગત હસ્તનિર્મિત એનિમેશન બનાવવા માટે. એટલે કે તમારા હાથથી જ તમે કોઈક એનિમેશન ક્રિએટ કરો તેના માટે. આમાં ઓબ્જેક્ટનો યુઝ ઓછો થાય છે, પરંતુ ડાયરેક્ટલી પેન્સિલની મદદથી તમે જે બનાવશો તેનો વધારે યુઝ થાય છે. એટલે આ ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે કે પરંપરાગત હસ્તનિર્મિત એનિમેશન બનાવવા કયું સોફ્ટવેર વપરાય છે. પછી આ કેવું સોફ્ટવેર છે? તો આ દ્વિપરિમાણીય એનિમેશન બનાવવા માટેનું સોફ્ટવેર છે. ત્યારબાદ એને ક્યાંથી ડાઉનલોડ કરી શકાશે? તો www.pencilanimation.org આ પણ પૂછાઈ શકે છે. અને આ જે સોફ્ટવેર છે તે વિન્ડોઝ, લિનક્સ અને મેક આ બધી જ ઓપરેટિંગ સિસ્ટમ માટે પણ ઉપલબ્ધ છે. અને એક મેઇન વસ્તુ જે તમને આની અંદરથી પૂછાય છે તે પદાર્થ ચિત્રને બદલે મુક્ત હસ્તચિત્ર બનાવવામાં જે વ્યક્તિ પારંગત હશે તે વ્યક્તિ આ એનિમેશન સોફ્ટવેરની અંદર વ્યવસ્થિત રીતે એનિમેશન રેડી કરી શકશે. જેવી રીતે મેં કીધું એ પ્રમાણે આની અંદર કોઈ ઓબ્જેક્ટનો યુઝ ઓછો કરવાનો છે, પરંતુ મુક્ત હસ્તચિત્ર એટલે હાથથી જ કોઈ એનિમેશન રેડી થાય તેવું એનિમેશન બનાવવા માટે જ આ સોફ્ટવેરનો ઉપયોગ થાય છે. હવે નેક્સ્ટ આપણે જોઈએ થોડું ઘણું સિન્ફિગની માહિતી. કોઈ પણ સોફ્ટવેર શીખીએ તો એની પહેલાં હિસ્ટ્રી અને થોડી ઘણી માહિતી તો આપને ખબર હોવી જ જોઈએ. તો સૌથી પહેલાં તો આ સિન્ફિગ, તમે ખાલી એને સિન્ફિગ પણ કહી શકો છો અને સિન્ફિગ સ્ટુડિયો પણ કહી શકો છો. આ બંને સોફ્ટવેર એક જ છે. હવે આ જે સિન્ફિગ છે તેને કઈ સાઇટ પરથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકાશે? તો www.synfig.org. હવે એક વસ્તુ ખાસ યાદ રાખજો કે જેટલા પણ સોફ્ટવેર આપણા સિલેબસની અંદર યુઝ થાય છે આ બધા જ સોફ્ટવેર કેવા છે? ફ્રી જ છે. એના માટે કોઈ પે કરવાની જરૂરત નથી. એટલે એ ક્વેશ્ચનનો આન્સર તો તમને કોઈ પણ વાર પૂછાય, તમારો એક જ આન્સર હશે, એ નિઃશુલ્ક આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ. હવે બીજી વસ્તુ કે આ સિન્ફિગ સ્ટુડિયો કોણે રજૂ કર્યું અને ક્યારે રજૂ કરવામાં આવ્યું? તો એ GNU-GPL યોજના હેઠળ ઈસવીસન 2005માં રજૂ કરવામાં આવ્યું છે. તો આ ક્વેશ્ચન પણ પૂછાઈ શકે. અને બીજું કે આ પણ પેન્સિલની જેમ કેવું છે? દ્વિપરિમાણીય સદીશ એનિમેશન સોફ્ટવેર જ છે. એટલે કે એની અંદર જો એનિમેશન બનાવશું એ કેવા હશે? સદીશ હશે અને દ્વિપરિમાણીય હશે. બીજું કે આ પણ લિનક્સ, વિન્ડોઝ અને મેક માટે ઉપલબ્ધ છે. આ બધી જ ઓપરેટિંગ સિસ્ટમની અંદર તમે આનો યુઝ કરી શકો છો. અને એની સૌપ્રથમ આવૃત્તિ કઈ છે? તેનું સૌપ્રથમ વર્ઝન છે 0.61.05. હવે આ ક્વેશ્ચનમાં તમે ઘણીવાર અટવાઓ છો, કારણ કે આની સૌથી પહેલી આવૃત્તિ પણ આપણા સિલેબસની અંદર છે કે કઈ છે, અને અદ્યતન આવૃત્તિ પણ છે. તો તમને જે ક્વેશ્ચન પૂછાયો હોય તે પ્રમાણે આન્સર લખવો. ક્વેશ્ચનની અંદર હશે જ કે સૌપ્રથમ આવૃત્તિ કઈ છે કે અદ્યતન આવૃત્તિ કઈ છે, બરાબર? તો એની સૌપ્રથમ આવૃત્તિ છે 0.61.05 અને અદ્યતન આવૃત્તિ કઈ છે? 0.63.05. આ વસ્તુ પણ યાદ રાખવાનું છે. હવે નેક્સ્ટ કે સિન્ફિગ એનિમેશનને XML ફાઇલના સ્વરૂપમાં સાચવવામાં આવે છે અને કેટલીક વખત
gzip નામના સંકોચન સોફ્ટવેરની મદદથી સંકુચિત પણ કરવામાં આવે છે. તો આની અંદરથી XMLનું ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે, જે છે એક્સટેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ. અને બીજી વસ્તુ કે આ gzip છે તેનું તેનું ફૂલ ફોર્મ શું છે, તો એનું ફૂલ ફોર્મ છે GNU zip. આ પણ ઘણીવાર ક્વેશ્ચન પૂછાય છે, તો ખાસ યાદ રાખો. અને બીજી વસ્તુ કે સિન્ફિગ ફાઇલનું એક્સટેન્શન શું છે, તો એનું એક્સટેન્શન સંકોચન રહિત સ્વરૂપે કયું છે SIF અને સંકુચિત સ્વરૂપમાં કયું છે SIFZ. આ પણ ખાસ યાદ રાખજો. આની અંદરથી પણ તમે કોઈક વાર ગૂંચવાઈ શકો છો, કારણ કે આની આપણી બુકની અંદર 2 એક્સટેન્શન આપેલા છે, એક છે સંકોચન રહિત અને બીજું છે સંકુચિત. તો સંકોચન રહિત સ્વરૂપે કયું છે SIF અને સંકુચિત સ્વરૂપમાં કયું છે SIFZ. તો આટલી વસ્તુ આપણે સિન્ફિગની માહિતી તરીકે યાદ રાખવાની છે. હવે અહીંયા જે તમને સ્ક્રીન દેખાય છે એ શાની છે, તો એ સિન્ફિગ સ્ટુડિયોની છે, એટલે કે જે સોફ્ટવેર આપણે ભણવાના છે તેની જ સ્ક્રીન છે, બરાબર. હવે આ સોફ્ટવેરના જે તમને અત્યારે હાલમાં સ્ક્રીન પર દેખાય છે તેના ઘટકો વિશેની આપણે થોડી ઘણી માહિતી મેળવવાની છે. એટલે કે સ્ક્રીન પર તો તમને ઘણું બધું દેખાય છે, તો એની અંદરથી કયા પાર્ટથી શું થાય છે તે વસ્તુ હાલમાં આપણે થોડું ઘણું ડિટેલ મેળવવાની છે. તો સૌથી પહેલાં તો આપણી આ સ્ક્રીન છે મેઇન 3 ભાગમાં વહેંચાયેલી છે. કયા કયા 3 ભાગ છે? પહેલું તો છે ટૂલબોક્સ, ત્યારબાદ બીજું છે વર્કસ્પેસ અને ત્રીજું છે પેનલ્સ. એટલે કે સૌથી પહેલાં જે તમને અહીંયા ડાબી સાઈડ દેખાય છે તે શું છે, તમારા ટૂલબોક્સ છે, જેની મદદથી તમે બધા ચિત્ર રેડી કરી શકશો. ત્યારબાદ વચ્ચે જે તમને બ્લેક એન્ડ વ્હાઇટ જેવા ચોકઠા દેખાય છે તે શું છે, તમારો વર્ક સ્પેસ છે, જેને કહેવામાં આવે છે કેનવાસ. અને તેની અંદર તમારે આખું એનિમેશન રેડી કરવાનું છે. અને ત્યારબાદ જે તમને આ સાઈડ જમણી સાઈડ જે ઊભો પટ્ટો અને નીચેની સાઈડ જે ઊભો પટ્ટો દેખાય છે એ બધું જ શું છે, એ બધું જ પેનલ્સ છે. એટલે જુદી જુદી પેનલની મદદથી જુદા જુદા કાર્ય આપણે કરી શકીશું. હવે 1 બાય 1 આપણે જોઈ લઈએ કે શેની મદદથી શું થાય છે. તો પહેલું તો છે આપણું ટૂલબોક્સ. ટૂલબોક્સ ક્યાં આવેલું હોય છે, તો એ હંમેશા ડાબી સાઈડ આવેલું હોય છે ઊભા પટ્ટાના સ્વરૂપે. હવે જે આ ટૂલબોક્સ છે તે પણ 3 ભાગે વહેંચાયેલું છે. આપણી સ્ક્રીનની અંદર તો 2 જ ભાગ છે, પરંતુ એકચ્યુઅલમાં આ પ્રોબ્લેમ શાનો છે, તો આ પ્રોબ્લેમ છે સિન્ફિગ સ્ટુડિયોના વર્ઝનનો. આપણી બુકની અંદર જે વર્ઝન યુઝ કર્યું છે તે અને મેં જે વર્ઝન યુઝ કર્યું છે તે બંને અલગ છે. એટલે તમને સ્ક્રીન સેમ ટુ સેમ આપણી બુક જેવી નહીં દેખાય. બાકી છે બધું જ જે બુકમાં છે તે ટોટલી વસ્તુ આની અંદર પણ છે. હવે બુક પ્રમાણે જે ટૂલબોક્સ છે તે 3 ભાગમાં વહેંચાયેલું છે, પણ હાલમાં આપણે 2 જ ભાગ દેખાય છે, પરંતુ તમારે 3 છે એવું જ યાદ રાખવાનું છે. એની અંદર આવશે ઉપરનો ભાગ, વચ્ચેનો ભાગ અને નીચેનો ભાગ. તો ખાસ યાદ રાખવાનું છે ઉપરનો ભાગ જે તમને અહીંયા સુધીનું દેખાય છે ટૂલ, તે બધા જ ટૂલ ઉપરના ભાગે ક્યાં જોવા મળે છે, આપણી બુકમાં ટૂલબોક્સની અંદર જોવા મળે છે. એટલે સેમ વસ્તુ છે તો ખરું, પણ ટૂલબોક્સની અંદર નથી. આપને ક્યાં દેખાય છે, જે કેનવાસ છે એના ઉપરના ભાગે દેખાય છે, પરંતુ એ સેમ જ વસ્તુ છે. હવે એ થોડું ઘણું થિયોરેટિકલ પણ આપણે જોઈ લઈએ, કારણ કે એ પણ એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. તો ટૂલબોક્સ એ મુખ્ય વિન્ડો છે જેમાં સિસ્ટમ મેનુ અને ચિત્રો બનાવવા કે સુધારવા માટેના સાધનોનો સમાવેશ કરેલો હોય છે. આ ટૂલબોક્સને વિન્ડોને 3 ક્ષેત્રમાં વિભાજિત કરેલી હોય છે, જેવી રીતે આપણે વાત કરી એ રીતે. હવે ઉપરની પેલેટની અંદર શું હોય છે, ફાઇલ બનાવવા, તેનો સંગ્રહ કરવા, અથવા તો ફાઇલ ખોલવા, અથવા તો હાલની ફાઇલનો સંગ્રહ કરવા, અથવા તો અન્ડુ એટલે કે કોઈક કાર્ય તમારે કર્યું હોય તેની અસર કાઢી નાખવી હોય તો તે કરવા, અથવા તો રીડુ એટલે કે કોઈક તમે અન્ડુ કરેલી વસ્તુને ફરી પાછું તમારે કરવું હોય તે વસ્તુ કરવા ના જે તમામ બટનો હોય છે એ કઈ પેલેટની અંદર હોય છે, ઉપરની પેલેટની અંદર હોય છે. ખાસ યાદ રાખજો, આ એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. તો હાલમાં આપણું જે સિન્ફિગ છે તેની અંદર એ ઉપરની પેલેટ ક્યાં છે, તો એ ઉપરની પેલેટની અંદર બધું જ અહીંયા છે. જો આ શેના માટે યુઝ થશે, હું જેવું એના પર માઉસ પોઇન્ટર લઈ જઈશ એટલે ખબર પડી જ જશે એ શેના માટે વપરાય છે. નવી ફાઇલ બનાવવા, પછી એક્ઝિસ્ટિંગ ડોક્યુમેન્ટ ખોલવા, ફાઇલનો સંગ્રહ કરવા, આ તમામ વસ્તુ તમારી બુકની અંદર જે વર્ઝન યુઝ કર્યું છે તેમાં ક્યાં આવશે, ટૂલબોક્સના ઉપરના ભાગે આવશે. ત્યારબાદ જે નેક્સ્ટ વચ્ચેની પેલેટ છે એની અંદર શું હશે, તો એની અંદર સર્કલ, રેક્ટેંગલ, ટ્રાન્સફોર્મ જેવા ઓબ્જેક્ટની રચના કરવાના
ટૂલ હશે. તો એ પણ આપણે જોઈ લઈએ. તો જો તમને અહીંયા દેખાય જ છે કે જેવું એના પર માઉસ પોઇન્ટર લઈ જાઓ એટલે તમને દેખાય છે સર્કલ ડ્રો કરવા માટેનું ટૂલ છે, રેક્ટેંગલ ડ્રો કરવા માટેનું ટૂલ છે, સ્ટાર ડ્રો કરવા માટેનું ટૂલ છે. એટલે આ બધા જ ટૂલ ક્યાં આવેલા હોય છે? વચ્ચેની પેલેટમાં આવેલા હોય છે. ખાસ યાદ રાખજો, આ ક્વેશ્ચન પર પૂછાઈ શકે છે કે કયા ટૂલ કઈ પેલેટમાં આવેલા હોય છે. એ જ રીતે સૌથી નીચેની પેલેટ છે, એ નીચેની પેલેટની અંદર શું હોય છે? તો નવું તમે જે લેયર એડ કરશો તેની પૂર્વ નિર્ધારિત ગોઠવણ આપેલી હોય છે. તો એની અંદર શું હોય છે? એની અંદર ફોરગ્રાઉન્ડ કલર અને બેકગ્રાઉન્ડ કલર કયો છે તે તમને દર્શાવવામાં આવશે. તો ફોરગ્રાઉન્ડ કલર એટલે શું? તો ફોરગ્રાઉન્ડ કલર એટલે કે તમારા ઓબ્જેક્ટની અંદરનો કલર, અને બેકગ્રાઉન્ડ કલર એટલે શું? ઓબ્જેક્ટની બોર્ડરનો કલર. તો એ હાલમાં કયો કલર છે એ તમને દર્શાવવામાં આવશે. તો હાલમાં આપણો ફોરગ્રાઉન્ડ કલર તરીકે શું છે? તો ફોરગ્રાઉન્ડ કલર તરીકે છે વ્હાઇટ, અને બેકગ્રાઉન્ડ કલર તરીકે કયો છે? બ્લેક છે. અને આ પણ તમને ક્વેશ્ચનની અંદર પૂછાઈ શકે છે કે ફોરગ્રાઉન્ડ કલર કોને કહેવાય અને બેકગ્રાઉન્ડ કલર કોને કહેવાય. ત્યારબાદ નેક્સ્ટ છે બ્રશની સાઇઝ, એટલે કે લીટીનું કદ. જેવું તમે કોઈક ઓબ્જેક્ટ ડ્રો કરશો તો એની જે લીટી હશે, લાઇન હશે, તેનું કદ કેટલું હશે એ તમને નેક્સ્ટ દર્શાવ્યું છે. તો આપણી સ્ક્રીનની અંદર પણ તમને દેખાય છે હાલમાં એ કેટલું છે? 0.25 છે. બરાબર. તો આ રીતે તમે એને વધારી ઘટાડી પણ શકો છો. હવે નેક્સ્ટ છે બ્લેન્ડ મેથડ. હવે બ્લેન્ડ મેથડ એ બ્લેન્ડ પદ્ધતિની ગોઠવણ કરવા માટે યુઝ થાય છે. અને બ્લેન્ડ મેથડની મદદથી તમારે કોઈક ચિત્રને હાઇડ કરવું હોય, કોઈક ઓબ્જેક્ટની નીચે સંતાડવું હોય, તો આ બધું તમે કરી શકો છો. હાલમાં એ તમને નહીં આઈડિયા આવે, આપણે જેમ જેમ એનિમેશન બનાવતા શીખશું તેમ તેમ આપણને આઈડિયા આવી જશે. નેક્સ્ટ છે ઓપેસિટી. એ શેના માટે વપરાય છે? તો લેયરની દૃશ્યતાનું સંચાલન કરવા માટે. હવે ઓપેસિટીની અંદર જો તમે 0 કરી દેશો તો એ લેયર કેવું થઈ જશે? અદૃશ્ય થઈ જશે. અને 1 કરશો તો શું થશે? એ પાછું દેખાશે. તો આ પણ ક્વેશ્ચનની અંદર પૂછાય છે કે ઓપેસિટીની અંદર 0નો અર્થ શું થાય છે અને 1નો અર્થ શું થાય છે. એ પછી નેક્સ્ટ છે ગ્રેડિયન્ટ. એ શેના માટે વપરાય? તો એકથી વધુ રંગોની સંક્રમિત અસરોથી રંગ પૂરવા માટે. એટલે કેવું ગ્રેડિયન્ટની અંદર? તો એ આપને અહીંયા સ્ક્રીન પર દેખાય છે. જો તમને દેખાય છે આ સાઈડ થોડો વ્હાઇટ કલર દેખાય છે, આ સાઈડ કેવો દેખાય છે? બ્લેક દેખાય છે. એટલે આવો તમારે કલર પૂરવો હોય કે કોઈક કલર હોય ત્યારબાદ એ ઝાંખો થતો થતો બીજો કલર થઈ જાય, આવા કોઈક રંગો પૂરવા હોય તેના માટે શેનો ઉપયોગ થાય છે? ગ્રેડિયન્ટનો ઉપયોગ થાય છે. આ વસ્તુ પણ આપણે એનિમેશનની મદદથી કરીને જોવાનું જ છે. નેક્સ્ટ છે ઇન્ટરપોલેશન. તો એ શેના માટે વપરાશે? વે પોઈન્ટ પાસે વધારાની ઉમેરેલી ગોઠવણ કરવા માટે વપરાશે. હવે વે પોઈન્ટ કેને કહેવાય ને એ બધું આપણે નેક્સ્ટ પાર્ટની અંદર જોવાનું જ છે. તો હાલ પૂરતું આપણે આટલું જ યાદ રાખીએ. હવે નેક્સ્ટ આપણું જોવાનું છે કેનવાસ. જે મેઇન આપણો વર્ક કરવાનો ભાગ છે, કાર્ય વિસ્તાર છે, તેને શું કહેવામાં આવે છે? કેનવાસ કહેવામાં આવે છે. તો આપણી સ્ક્રીનની અંદર કેનવાસ ક્યાં છે? તો જે તમને વચ્ચે આ દેખાય છે ચોકઠા, તેને જ કહેવામાં આવે છે કેનવાસ. અને બીજી વસ્તુ કે કેનવાસની ડેફિનેશન ઘણીવાર પૂછાય છે. તો એની ડેફિનેશન શું છે? રાખોડી ચોખંડાની ભાત ધરાવતો જે ભાગ છે એ કાર્ય વિસ્તાર અથવા તો કેનવાસ તરીકે ઓળખાય છે. તો ખાસ યાદ રાખજો, આ ડેફિનેશન ઘણીવાર પૂછાય છે. નેક્સ્ટ છે કેનવાસની ઉપરના ભાગે, ઉપરની બાજુએ ખૂણા પર કાળું અને નાનું ત્રિકોણાકાર બટન જોવા મળે છે. તેને શું કહેવાય છે? તો તેને કહેવાય છે કેરેટ. હવે આપણી સ્ક્રીનની અંદર એ બટનનું કોઈ ત્રિકોણ આકાર નથી, પણ એ બટન કેવું છે? સ્ક્વેર જ છે. પણ બુકનું જે વર્ઝન છે તેની અંદર શું છે? આ બટનનો આકાર ત્રિકોણ છે. પરંતુ છે આ જ વસ્તુ, આ પણ શું છે? કેરેટ જ છે. અને તેને ઉપર જો તમે ક્લિક કરશો તો એક મેનુ ઓપન થશે. હવે એ મેનુને શું કહેવાય? એ ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે. તો એ મેનુને શું કહેવામાં આવે છે? કેનવાસ મેનુ કહેવામાં આવે છે. તો ખાસ યાદ રાખજો, કેરેટ કોને કહેવાય એ ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે. તો કેનવાસની ઉપરના ભાગે ડાબી બાજુના ખૂણા પર જે કાળું અને ત્રિકોણ આકારનું બટન હોય છે તેને શું કહેવાય છે? કેરેટ કહેવાય છે. અને એના પર ક્લિક કરવાથી કયું મેનુ ખુલે છે? તો કેનવાસ મેનુ ખુલે છે. હવે નેક્સ્ટ જે વિસ્તાર આપણો છે, પાર્ટ છે, એ છે પેનલ્સ. હવે જુદી જુદી યોજનાઓના ચોક્કસ ઘટકોની માહિતી અને ટૂલ્સ શેમાં આવેલા હોય છે? પેનલ્સની અંદર આપવામાં આવેલા હોય છે. તો આપણે થોડી ઘણી પેનલ્સ શેના માટે વપરાય છે એ જોવાનું છે. તો એની અંદર સૌથી પહેલી પેનલ છે લેયર્સ પેનલ. તે હાલમાં કાર્યરત લેયરને દર્શાવે છે.
તો હવે લેયર્સ પેનલ ક્યાં આવેલું હોય છે તો તે પણ આપણે જોઈ લઈએ. તો લેયર્સ પેનલ તમને અહીંયા દેખાશે. જેવું તમે એના પર માઉસ પોઇન્ટર લઈ જશો એટલે એનું નામ તમને દેખાશે જ. તો એ શેની માહિતી આપે છે? જેટલા પણ લેયર તમે એડ કરેલા હોય છે બધા જ લેયરની માહિતી આપશે. હવે મેં અહીંયા એક લેયર એડ કર્યું છે તો તમે જોઈ શકો છો કે અહીંયા તેનો તમને માહિતી આપે છે કે એ સર્કલ મેં એડ કર્યું છે. એવી જ રીતે નેક્સ્ટ છે પેરામ્સ પેનલ, પેરામીટર પેનલ. તે શું કરે છે? તો વર્તમાન લેયરના પ્રાચલ એટલે કે પેરામીટર દર્શાવે છે. તો તે પણ આપણે જોઈ લઈએ. હવે પેરામીટર પેનલ અહીંયા આવેલી હોય છે. તે શું દર્શાવે છે? તો એ હાલમાં જે આપણું સર્કલ લેયર છે તેના ઘણા બધા પેરામીટર દર્શાવે છે. તેના ઉપર આપણે કોઈક ઇફેક્ટ આપવી હોય તો તમે અહીંયાથી આપી શકો છો. એવી જ રીતે નેક્સ્ટ હવે છે ટૂલ્સ ઓપ્શન પેનલ, એટલે કે હાલના પસંદ કરેલા ટૂલના વિકલ્પો દર્શાવે છે. તો એ તમને સ્ક્રીન પર ક્યાં દેખાશે? તો એ તમને દેખાશે આ ભાગે. અને હાલમાં આપણું કયું ટૂલ છે? સર્કલ ટૂલ છે. એટલે તમને સર્કલ ટૂલના ઘણા બધા ઘટકો અહીંયા દેખાય છે, ઓપ્શન દેખાય છે. હવે એવી જ રીતે બીજી કઈ પેનલ છે? બીજી આપણે પેનલ જોવાની છે નેવિગેટર પેનલ. એ શેના માટે વપરાશે? તો હાલમાં પસંદ કરેલા કેનવાસનો દેખાવ નક્કી કરે છે. હવે એ પેનલ ક્યાં આવેલી છે? તો એ પેનલ આવેલી છે અહીંયા ઉપરના ભાગે. અને એની અંદર તમે જોઈ શકો છો કે હાલમાં જે તમારી સ્ક્રીન દેખાય છે તેને તમારે ઝૂમ કરવી હોય, પાછી નાની કરવી હોય તેના માટે વપરાય છે. હવે એવી જ રીતે નેક્સ્ટ આપણે પેનલ જોવાની છે હિસ્ટ્રી પેનલ. હવે એ શેના માટે વપરાય છે? એનું નામ પરથી જ આપણને ખબર પડી જાય છે કે હિસ્ટ્રી એટલે કંઈક આગળ આપણે કરી દીધું હોય તેવું કાર્ય ફરીથી જોવા માટે. તો એ શેના માટે વપરાય? ફાઇલમાં સુધારા વધારા કરતી વખતે ઉપયોગમાં લેવાયેલ તમામ કાર્યની નોંધ અહીં રાખવામાં આવે છે. એટલે કે વિચારો કે તમે કોઈક ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો, ત્યારબાદ એને શું કરી દીધું? અન્ડુ કરી દીધું. તો હવે અન્ડુ કરેલું તમને ક્યાં દેખાશે? તો એ તમને અહીંયા હિસ્ટ્રી પેનલની અંદર દેખાશે. જોઈ લો, મેં ઘણા બધા ઓબ્જેક્ટને અન્ડુ કર્યા છે એટલે તમામ ઓબ્જેક્ટ મને અહીંયા જોવા મળે છે. તો આવી જ રીતે આ બધી હિસ્ટ્રી પેનલ કઈ પેનલથી શું થશે એ આપણે ટૂંકમાં યાદ રાખવાનું છે. હવે આપણે નેક્સ્ટ પાર્ટની અંદર જોઈશું કે એનિમેશનની શરૂઆત કઈ રીતે થાય છે, કઈ રીતે બનાવાય છે. એ આપણા ચેપ્ટરનો નેક્સ્ટ પાર્ટ છે, એ આપણે જોઈશું નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી ગુડ બાય.